એમાં એવું છે કે વિજયે મને પ્રપોઝ કર્યું ને ત્યારે પહેલા દિવસે એણે મને એવું કીધું હતું કે ખાલી એક વાત યાદ રાખજે કે મારી લાઈફમાં છે ને સિનેમા પહેલા આવશે પછી બીજું બધું આવશે. મને પણ એવું છે, એટલે વિજયનો પહેલો પ્રેમ સિનેમા છે, મારો પહેલો પ્રેમ વિજય છે. અમે કોલેજમાં ભણતા હતા સાથે જ એક જ ક્લાસમાં હતા. પણ થર્ડ યરમાં અમારા બંનેને કોમ્યુનિકેશન સ્ટાર્ટ થયું. હા, એક જ ક્લાસમાં. હું બહુ વાતો નહોતી કરતી છોકરાઓ જોડે, અને એને કંઈક મારી બેનપણી જોડે ફ્રેન્ડશિપ કરી. સેટ પર હસબન્ડ જીતે, ડિરેક્ટર જીતે, પ્રોડ્યુસર જીતે કે પત્ની જીતે? એક અશ્મકલ્સ રહે છે ક્યારે. બંને જણાને કામ પ્રત્યેનું પેશન વધારે છે, એટલે સાલું ઘરવાળાને તો કામ ઈઝી થઈ જાય કે ટફ થઈ જાય? ના કે હું કહી શકીશ વિજયને તો એને માનવું જ પડશે, એ ઈઝી થઈ જાય કે અઘરું થઈ જાય? એટલે એમાં કેવું છે, મારી સમજણ શક્તિ થોડીક સારી છે એટલે આ વિજયભાઈ મેં નથી બોલાવડાવ્યો. અમને એવું થાય ને કે વિજય સખત હવે અસહ્ય થઈ ગયો છે, ત્યારે અમારે શૂટિંગ પ્લાન કરી દેવાનું. એમ શૂટિંગના ફ્લોર ઉપર એ જરાય ગુસ્સે ના થાય, કાયમ હસતો હોય અને એકદમ કુલ માઇન્ડેડ હોય. એટલે બધા જ એક્ટર્સ, એટલે બધા લોકો આમ વખાણ કે વિજયભાઈ જોડે કામ કરવાની બહુ મજા આવે, વિજયભાઈ જોડે. એટલે મને નવાઈ લાગે આ લોકો મારે શું કહેવું. સપોઝ કોઈ સીન પર ઉપર નીચે થયું કે ડિરેક્ટર પ્રોડ્યુસર તરીકે કંઈક તમે કોઈ વાત પર સહેમત ના થયા, તો એની અસર ઘરે પડે? એણે જો કપડાં નવા પહેર્યા હોય ને તો મારે નોટિસ કરવાના. ઓકે, કે એણે નવા કપડાં પહેર્યા છે, અને જ્યારે મેં નવા કપડાં પહેર્યા હોય, કે મેં હેરસ્ટાઈલ ચેન્જ કરાવી હોય, કે મેં ચશ્માની ફ્રેમ નવી કરાવી હોય, તો મને એવું હોય કે વિજય આજે નોટિસ કરશે, તો એનું ધ્યાન જ ના હોય. કે તમને કોઈ આવીને કહ્યું હોય કે કેમ આવું કરે છે તું, મતલબ કેમ આમના વિજયભાઈ પર વિશ્વાસ મૂક્યો, એવી ફિલિંગ આવે છે ક્યારે? કે સાલું આપણે ઘર બનાવીએ અને ભૂકંપ આવે કે યુદ્ધ થાય તો કોઈ બોમ્બ ફેંકી દે તોય ઘર તૂટી જાય, તો એના કરતા હું ફિલ્મ બનાવીશ અને એમાં હું પૈસા રોકીશ તો મારું નામે રહેશે, મારું કામે રહેશે. હું નહીં હોઉં તો આપણા મંદિરો ઉપર આક્રમણ થયા અને મંદિરો તૂટ્યા, એના વિશે આપણને બહુ જ બધું નોલેજ છે. પણ આ વાર્તામાં પહેલી વાર એવું છે કે વિધર્મીઓએ આક્રમણ કરવા માટે આવ્યા અને સામે બારોટો લડ્યા અને મંદિરો બચ્યા. અહીંયા એક પણ મંદિર તૂટ્યું નથી, અને સામે અલાઉદ્દીન ખિલજી હારીને પાછો ગયો. મને અગેન ગૂઝબમ્પ આવી રહ્યા છે કે જે લોકોએ રબને બનાદી જોડીને એના જે સેટ ડિઝાઇન કર્યા હતા, અશ્વિની સર, એ લોકો બધાએ આખી એક ટીમ ભેગી કરી અને એ લોકો એવું કીધું કે હા, અમે પ્રોપર આનો સેટ બનાવીને આપીશું. મુંબઈથી 100 મજૂરો 40 દિવસ અહીંયા રોકાયા આ સેટ માટે થઈને. તો એ લોકો પહેલી વાર ગુજરાત આવ્યા હતા, એમાંથી કોઈએ ગુજરાતમાં કામ નથી કર્યું. એમ તો અમે પૂછે તો શું કે ખબર છે, અરે મોદીજી કે ગામ મેં આए, यहाँ पे थोड़ी ना कोई तकलीफ पड़ेगी. તો સપોઝ ક્યારે એવો ડર ના લાગે કે ગુજરાતી ફિલ્મો ભાગ્યે જ કોઈ બ્રેક ઇવન સુધી કે થોડુંક એનાથી ઉપર પહોંચતી હશે, તો એ ડર ના લાગે કે સારું આગળ કામ કેવી રીતે ચાલશે? 4-5 મહિના થયા લગ્નના, એણે કીધું મને આ નથી ફાવતું, મારું ગોલ સિનેમા જ છે. મેં કીધું જોબ છોડી દે, ના કરવી હોય તો આપણે આપણું પોતાનું પ્રોડક્શન હાઉસ સ્ટાર્ટ કરીએ. એ વખતે મારે કોઈ જોબ નહોતી. ફાઇનાન્સની ચેલેન્જ બહુ મોટી, લોકોને કન્વિન્સ કરવા, અને અમારું એવું કોઈ ફાઇનાન્શિયલ બેકઅપ નથી કે જેનાથી અમે લોકો જાતે ફિલ્મો કરીએ, રિસ્ક લઈએ, એવું બધું. કેવી રીતે એક ફિલ્મ પહેલા કાગળ પર લખાય અને પડદા સુધી પહોંચે, એની વચ્ચેની આખી પ્રોસેસ શું હોય? હા, આ એક બિગ બજેટ ફિલ્મ છે. લગભગ આ ફિલ્મ રિલીઝ થતા લગભગ 15 કરોડ ઉપરની ફિલ્મ થશે. તો ચિંતા થાય ખરી કે આ રિકવર થશે કે નહીં, કે પછી સેટ પર કંઈ થશે તો શું થશે? બહુ બધું ટેન્શન. એટલે મેં નક્કી કર્યું કે હું હવે અહીંયા સેટ ઉપર બેસીને આ જગ્યા ઉપર જ્યાં શૂટ ચાલે છે ને ત્યાં બધું હેમખેમ પતે ને હું રામાયણ વાંચીશ. તો હું વેનિટી વનમાં બેસી અને મેં લગભગ 10 કે 12 દિવસમાં રામાયણ પૂરી કરી. કોઈક નવ વ્યક્તિ છે જે પડદા પર જોઈને, એને તો બહુ ગ્લેમર, આપણને બધાને લાગે કે હું એક્ટર બની જઈશ તો ફેમ મળશે મને, મારી આજુબાજુ બધા સેલ્ફી લેતા હશે, પણ એટલું ઈઝી છે ખરું? અથવા તો ક્યાંથી શરૂઆત કરવી જોઈએ કોઈએ? ફિલ્મો થિયેટરમાં હશે તો લોકો જોવા જશે ને. થિયેટરમાં તમે શો ઓડિયન્સ નથી આવતું એમ કરીને કાઢી નાખશો ને બીજી ફિલ્મ, તો ક્યારે ઓડિયન્સ આવશે? જેમ કે રાડો ભલે ફ્લોપ સબ્જેક્ટ હોય કે એ ફિલ્મ હિટ નહોતી ગઈ, પણ